નમસ્કાર દર્શક મિત્રો, આજથી પરિણામની મોસમ શરૂ થઈ છે. બોર્ડ પરીક્ષા માર્ચ મહિનામાં લેવાયેલી હતી. ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પ્રચારનો માહોલ હતો. મતદાન પૂર્ણ થયું 2 દિવસમાં જ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરિણામની તારીખો જાહેર કરી દેવામાં આવી. જે અનુસંધાને પરિણામનો માહોલ શરૂ થયો છે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પરિણામલક્ષી સમાચાર સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર. શિક્ષણની ગુણવત્તા ઉપર પ્રશ્ન ઊભા કરે તેવું ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું જાહેર થયું પરિણામ. હવે શનિવારે ધોરણ 10નું પરિણામ થશે જાહેર. જૂનાગઢમાં નામાંકિત ટ્યુશન ક્લાસીસનો કોમર્સ પરિણામમાં દબદબો યથાવત રહ્યો. ક્લાસીસ સંચાલકોએ તેજસ્વી છાત્રોને ઉજ્જવળ કારકિર્દીની પાઠવી શુભકામના. જૂનાગઢના દર્શીલ પીપલિયાએ ગુજકેટમાં 120માંથી 120 ગુણ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું. અને આવતીકાલે અખાત્રીજ આભૂષણોની થશે ખરીદી, તો બ્રહ્મ સમાજ ભગવાન પરશુરામજીની જન્મ જયંતિની કરશે ઉજવણી. આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. કહેવાય છે પ્રસન્નતા બધા જ સદગુણોની માતા છે. ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ છવાઈ જાય છે. નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે, ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે. અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે. 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે. ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે. હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો. સરનામું નોંધી લેશો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ.
This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર થયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છેલ્લા 10 વર્ષમાં સૌથી ઊંચું પરિણામ નોંધાયું છે. બોર્ડની વેબસાઇટ ઉપર આજે સવારે 9 કલાકે પરિણામ જાહેર કરવામાં આવ્યું, ત્યારે ધોરણ 12 સાયન્સનું પરિણામ 82.45% જેટલું જાહેર થયું છે, જે છેલ્લા 10 વર્ષમાં સૌથી ઊંચું મનાય છે. શિક્ષણ જગતમાં પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ધોરણ 12 સાયન્સ કે જેમાં અઘરામાં અઘરા વિષયો હોય છે એનું 82% જેટલું પરિણામ આવે તો શિક્ષણની ગુણવત્તા ઉપર પણ કેટલાક પ્રશ્નો ઊભા થયા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ એ રીતે આજે 91.93% જાહેર થયું છે. આટલું ઊંચું પરિણામ બોર્ડનું જાહેર થયું છે, જે સ્વાભાવિક છે કે ખાનગી કોલેજ સંચાલકોને બખ્ખા કરવા માટે જ બહાર પાડ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગમે તેમ આજે સવારે બોર્ડના આ બંને પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક બોર્ડની વેબસાઇટ ઉપરથી પરિણામો જોયા હતા અને સાથોસાથ આનંદ અને ખુશી પણ વ્યક્ત કરી હતી. બીજી તરફ ધોરણ 10નું પરિણામ 11મી મે અને 11મી તારીખ અને શનિવારે જાહેર કરવામાં આવશે. શિક્ષણ વિભાગે ધોરણ 12 સાયન્સ અને કોમર્સની સાથે જ એસએસસીના પરિણામની પણ ઘોષણા કરી દીધી છે. બોર્ડની વેબસાઇટ www.gsev.org ઉપરથી શનિવારે સવારે 9 કલાકે ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરિણામ નિહાળી શકશે. ઉલ્લેખનીય છે કે ધોરણ 12 સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય છે, પરંતુ એસએસસીમાં લગભગ 12 લાખથી વધુ છાત્રોએ આ પરીક્ષા આપી છે, જેને કારણે બોર્ડની પરીક્ષાનું તારીખ પણ જાહેર થતા 10 લાખથી 12 લાખથી વધુ વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ છવાયો છે. બીજી તરફ આજે ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર થયું, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂનાગઢના નામાંકિત ટ્યુશન સંચાલકોનો દબદબો રહ્યો હતો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં આ વખતે ફરીથી એકવાર મિશન ક્લાસીસે મેદાન માર્યું છે. મિશન ક્લાસીસના અનેક વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે, તો અનેક વિદ્યાર્થીઓએ ગુજકેટમાં 100ની ઉપર ગુણાંક હાંસલ કર્યા છે. મિશન ક્લાસીસના સંચાલક હિમાંશુ ગોરના જણાવ્યા અનુસાર A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 5 છે, જ્યારે 100માંથી 100 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ 5 છે.
થી વધુ PR મેળવતા 8 વિદ્યાર્થીઓએ આ ટ્યુશન ક્લાસીસનું નામ રોશન કર્યું છે. તો 111 થી વધુ માર્ક મેળવતા 10 વિદ્યાર્થીઓએ ગુજકેટમાં આ ટ્યુશન ક્લાસીસને 4 ચાંદ લગાવી દીધા છે. 99 થી વધુ PR મેળવતા 11 વિદ્યાર્થીઓ સહિત તમામ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા સંચાલક હિમાંશુ ગોર અને તેની ટીમે તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભકામના પાઠવી હતી. એટલું જ નહીં, JEEની પરીક્ષામાં પણ આ ક્લાસીસના 90 થી વધુ PR મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 10 છે, જેને કારણે આજે મિશન ટ્યુશન ક્લાસીસમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. નમસ્કાર, હું હિમાંશુ ગોર, સંચાલક મિશન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. આજ રોજ ગુજરાત બોર્ડ તેમજ ગુજસેટનું જે પરિણામ જાહેર થયેલું છે તે પરિણામની અંદર 12 સાયન્સની માત્ર 60 જ વિદ્યાર્થીઓની એક બેચમાંથી ઓલ ઓવર A1 ગ્રેડ ધરાવતા 5 વિદ્યાર્થીઓ મિશન ક્લાસીસમાંથી ઉત્તીર્ણ થયેલા છે, જેમાં 3 વિદ્યાર્થીઓને મેથ્સમાં એટલે કે ગણિતમાં 100માંથી 100 ગુણ છે તથા બાયોલોજીમાં 2 વિદ્યાર્થીઓને પૂરેપૂરા એટલે કે 100માંથી 100 ગુણ આવેલા છે. આ ઉપરાંત 99 કે તેથી વધુ PR ધરાવતા 8 વિદ્યાર્થીઓ મિશન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના જ છે. આ ઉપરાંત જે ગુજસેટનું પરિણામ જાહેર થયેલું છે તેમાં 120માંથી 110 કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરતા 10 વિદ્યાર્થીઓ મિશન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના છે, જેમાં વિષય વાઇઝ 40માંથી 40 ગુણ પ્રાપ્ત કરતા અમારા 7 વિદ્યાર્થીઓ છે, જેની સાથે સાથે 99 કે તેથી વધુ PR જેમને ગુજસેટમાં પ્રાપ્ત કરેલો છે તેવા કુલ વિદ્યાર્થીઓ 11 છે. અને નોંધવાલાયક બાબત એ છે કે માત્ર 60 જ વિદ્યાર્થીઓની એક બેચનું અમારું આ પરિણામ છે. આ ઉપરાંત જે થોડા સમય પહેલા JEE 2024નું પરિણામ જાહેર થયેલું તેમાં કુલ 10 વિદ્યાર્થીઓ અમારા ક્લાસમાંથી 90 કે તેથી વધુ PR સાથે ઉત્તીર્ણ થયેલા છે. આ બધા વિદ્યાર્થીઓના ખૂબ સારા ભવિષ્ય માટે અમે તેમને શુભકામના પાઠવીએ છીએ. અમારા આ પરિણામનો સમગ્ર શ્રેય અમારી વિદ્યાર્થીઓની અથાક મહેનત સાથે સાથે અમારા ગુરુજનો એટલે કે ગણિત વિષયના નિષ્ણાંત એવા મારી ડાબી તરફ બેઠેલા આશીષ સોની સર તથા બાયોલોજી વિષયના નિષ્ણાંત એવા અમારા ભટ્ટ સાહેબ શ્યામ ભટ્ટ સરને જાય છે. સાથે સાથે આવનારું જે નીટનું રિઝલ્ટ છે તેમાં પણ અમારા બાળકો ખૂબ સારો દેખાવ કરવાના છે. નમસ્તે, હું સોલંકી યશરાજસિંહ નનકુજી ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરું છું. ધોરણ 12 સાયન્સના આજરોજ જાહેર થયેલા રિઝલ્ટમાં મારે 99.88 PR સાથે 98.33% આવેલા છે, જેમાં 300 માર્કમાંથી મારે 295 માર્ક આવેલા છે. આ સાથે મેથ્સ વિષયમાં મારે 100માંથી 100 માર્ક આવેલા છે તથા આજરોજ જાહેર થયેલા ગુજકેટના રિઝલ્ટમાં મારે 99.82 PR સાથે 116.25 માર્ક આવેલા છે, જેમાં મેથ્સ વિષયમાં મારે 40માંથી 40 માર્ક આવેલા છે. આ સાથે 2024ની JEE મેઇન્સમાં મારે 99.70 PR આવેલા છે. આ મારી સફળતાનો શ્રેય હું મારા માતા પિતા તથા મિશન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના તમામ મારા ગુરુજનો હિમાંશુ ગોર સર, ડૉક્ટર રાવ સર તથા આશીષ સોની સરને આપીશ. આભાર. નમસ્કાર, મારું નામ સોલંકી આસ્થા અજયભાઈ છે. આજરોજ જાહેર થયેલ ધોરણ 12 સાયન્સ ગુજરાત બોર્ડના રિઝલ્ટમાં મારા 99.88 PR અને 96% આવેલ છે. સાથે 300માંથી મારે 288 ગુણ પ્રાપ્ત થયેલ છે, જેમાં બાયોલોજી વિષયમાં મારે 100માંથી 100 ગુણ આવેલ છે. આ ઉપરાંત ગુજસેટમાં મારે 117.50 માર્ક અને 99.97 PR આવેલ છે. આવું જ મારું રિઝલ્ટ નીટમાં પણ આવશે અને એમાં મારે ડૉક્ટર બનવાનું સપનું પણ સાકાર થશે એવી મારી આશા છે. આ ઉપરાંત ગુજસેટમાં મારે ફિઝિક્સમાં 40માંથી 40 ગુણ આવેલ છે. મારો આ સફળતાનો શ્રેય મારા માતા પિતા, મારા દાદા દાદી અને મિશન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના મારા તમામ ગુરુજનો હિમાંશુ ગોર સર, ડૉક્ટર રાવ સર અને ભટ્ટ સરને આપીશ. મારું નામ આદ્રોજા યજ્ઞકાંતિભાઈ છે. આજ રોજ જાહેર થયેલ ધોરણ 12 સાયન્સના પરિણામમાં મારે 99.75 PR આવેલ છે તથા 300માંથી 293 માર્ક્સ આવેલ છે, તેમજ 97.66% ઉત્તીર્ણ થયેલ છું. આ ઉપરાંત આજે જાહેર થયેલ ગુજકેટના પરિણામમાં મારે 113.75 માર્ક્સ તથા 99.47 PR આવેલ છે. મારી આ સફળતાનો શ્રેય મારા માતા પિતા તથા મારા ગુરુજનો હિમાંશુ ગોર સર, ડૉક્ટર રાવ સર તથા સોની સરને જાય છે.
નમસ્કાર, મારું નામ મારિયા વૃષ્ટિ અનિલભાઈ છે. આજ રોજ જાહેર થયેલા 12 સાયન્સના રિઝલ્ટમાં મારે 99.64 PR અને 300માંથી 285 માર્ક અને 95% આવેલ છે અને મારે બાયોલોજીમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત થયેલ છે. આ ઉપરાંત આજ રોજ ગુજકેટનું રિઝલ્ટ જાહેર થયું છે, તેમાં મારે 160.5 માર્ક અને 98.74 PR પ્રાપ્ત થયેલ છે. અને મારી આ સફળતાનું શ્રેય હું મારા માતા પિતા અને મારી મોટી બહેન અને મિશન ઇન્સ્ટિટ્યૂટના તમામ ગુરુજનો હિમાંશુ ગોર સર અને ડૉક્ટર રાવ સર તથા ભટ્ટ સરને આપીશ. ધન્યવાદ. નમસ્કાર, મારું નામ જીલ જયેશભાઈ દેલવાડિયા છે. ધોરણ 12 સાયન્સનું પરિણામ આજરોજ જાહેર થયેલ છે, જેમાં મારે 300માંથી 288 માર્ક આવેલા છે તથા ગુજરાત બોર્ડ PR 98.87 આવેલ છે તથા ગુજકેટમાં મારે 99.47 PR સાથે 120 માર્કમાંથી 113.75 માર્ક આવેલા છે તથા મેથ્સમાં 40 આઉટ ઓફ 40 આવેલા છે તથા જેઈ મેન 2024માં 98.06 PR આવેલા છે. આવા મારા સારા રિઝલ્ટનો શ્રેય પરિવારજનો તથા મારા ગુરુજનો હિમાંશુ ગોર સર, ડૉક્ટર રાવ સર તથા આશીષ સોની સરને આપીશ. આજ રોજ માર્ચ 2024 12 સાયન્સનું પરિણામ જાહેર થયેલ છે, જેમાં મારી પુત્રી શ્રી આસ્થા કે જેનું પણ રિઝલ્ટ આજ ખૂબ જ સુંદર મળેલ છે. આ રિઝલ્ટનો તમામ શ્રેય મિશન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને આપું છું, તેમજ મારી દીકરીની મહેનતથી આ ઉજ્જવળ પરિણામ મેળવેલ છે. આ તકે મિશનની ટીમના રાવ સર, ગોર સાહેબ, ભટ્ટ સાહેબ તેમનો શ્રેય ખૂબ જ મોટો છે અને આવું જ ઉજ્જવળ પરિણામ અમને અપેક્ષા છે કે મારી પુત્રી નીટમાં પણ મેળવશે અને સારી કોલેજમાં એડમિશન લઈ અને ડૉક્ટરનું સપનું પૂરું કરશે. આભાર. આજ રોજ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. મારા પુત્ર યશરાજનું જ્વલંત પરિણામ આવેલું છે. તેનું JEEમાં 99+ PR આવેલ છે. આ સફળ પરિણામનું યશ મિશન ક્લાસીસને, મિશન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને આપીશ. ખાસ કરીને ડૉક્ટર રાવ સર, હિમાંશુ ગોર સર અને સોની સરને આ સફળતામાં ખૂબ જ મહેનત કરેલ છે. આભાર. આજરોજ 12 સાયન્સનું પરિણામ જે આવ્યું છે તેમાં મારી દેવી આદ્રુજા યાજ્ઞિક ખૂબ સારું પરિણામ લાવ્યું છે. તેને કારણે અમે આખું ફેમિલી અને આખો સ્ટાફ ખૂબ ખુશ છીએ. આ પરિણામનું શ્રેય મિશન સ્ટાફના હિમાંશુ ગોર સર, રાવ સર તથા સોની સરને જાય છે. તો જૂનાગઢમાં કોમર્સનું શિક્ષણ આપવામાં શ્રેષ્ઠ ગણાતા તપસ્વી ક્લાસીસે ફરીથી એકવાર આજે પરિણામ આવતા શિક્ષણ જગતમાં ડંકો વગાડ્યો છે. તપસ્વી ક્લાસીસના 20 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરતા આજે સવારે તપસ્વી ક્લાસીસ ખાતે પણ ઉત્સાહભર્યા માહોલમાં જ્વલંત સફળતાની ઉજવણી કરવામાં આવી હતી. તપસ્વી ક્લાસીસના સંચાલક વિરેન સુરૈયા અને ભાવેશ ત્રિવેદીએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે જૂનાગઢના શિક્ષણ જગત અને વાલીઓની માંગણીને માન આપીને હવે પછી તપસ્વી ક્લાસીસ ઝાંઝરડા રોડ પર પણ તેમની એક નવી બ્રાન્ચ શરૂ કરવા જઈ રહ્યું છે. તપસ્વી ક્લાસીસના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે, જેમાં 20 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ હાંસલ કરતા આજે એમના ક્લાસીસ ખાતે તમામ વિદ્યાર્થીઓના મોં મીઠા કરવામાં આવ્યા હતા. તો તેજસ્વી છાત્રોના વાલીઓને પણ અભિનંદન પાઠવીને વિરેન સુરૈયા અને ભાવેશ ત્રિવેદીએ કહ્યું કે ટ્યુશન ક્લાસીસમાં તો શિક્ષણ અમે ખૂબ જ સારું આપીએ છીએ, પરંતુ ઉજ્જવળ પરિણામ માટે ઘરનું વાતાવરણ પણ સારું રહેવું જરૂરી છે. જે તપસ્વી ક્લાસીસના વિદ્યાર્થીઓ એમના ઘરમાં માતા પિતા સાથે શિક્ષણમાં ધ્યાન આપે છે, જેને કારણે અમે આ ઉજ્જવળ પરિણામ હાંસલ કરી શક્યા છીએ. આવતા સપ્તાહથી ધોરણ 11, 12 અને આર્ટ્સના વર્ગો શરૂ થવા જઈ રહ્યા છે, જેમાં મેરિટને આધારે એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓ તપસ્વી ક્લાસીસનો સંપર્ક કરે તેમ સંચાલકશ્રીઓએ યાદીમાં જણાવ્યું છે. મારું નામ લાખાણી તીર્થ છે. મેં આજરોજ જાહેર થયેલ ધોરણ 12ને પરીક્ષામાં A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે અને એકાઉન્ટ અને BA વિષયમાં 100માંથી 100 ગુણ મેળવેલ છે. આ પરિણામ એ તપસ્વી ક્લાસીસ, મારી મહેનત, મારા માતા પિતાના આશીર્વાદ એ બધાનું ફળ છે. આ પરિણામથી હું ખૂબ જ ખુશ થયો છું. મારે આગળ CA કરવાની ઈચ્છા છે અને હું CA કરીશ આગળ. મારે પ્રાપ્ત થયેલ છે. આપને જો ધોરણ 10માં પાસ થયા પછી 11-12નો અભ્યાસ કરવો હોય તો તપસ્વી ક્લાસીસ એ ખૂબ જ એક સારી ઓપોર્ચ્યુનિટી વાળો ક્લાસીસ છે. તેથી તેમાં એડમિશન લેવા વિનંતી.
મારું નામ જીવાણી વંશ બિપિનભાઈ છે. મેં આજ રોજ જાહેર થયેલ ધોરણ 12 કોમર્સના પરિણામમાં A1 ગ્રેડ મેળવેલ છે. આ ઉપરાંત સ્ટેટ અને એસપીમાં 100માંથી 100 ગુણ મેળવેલ છે. અમારા રિઝલ્ટની પાછળ મારી મહેનત, માતા પિતાની આશીર્વાદ અને ઈશ્વર તથા તપસ્વી ક્લાસીસના ટીમના કાર્યનું પરિણામ છે. તેથી જો કોઈ પણ વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી 11-12 કોમર્સ કરવા માગતો હોય તો તપસ્વી ક્લાસીસનો સંપર્ક કરે. મારું નામ ડાંગ યજ્ઞેશ છે. આજરોજ જાહેર થયેલ ધોરણ 12 કોમર્સના પરિણામમાં મેં 99.67 PR સાથે 93% મેળવેલ છે તથા A1 ગ્રેડ સાથે આંકડાશાસ્ત્ર અને SPCC વિષયમાં 100માંથી 100 ગુણ મેળવેલ છે. આ મારી સફળતાનો શ્રેય મારા ઈશ્વર તથા માતા પિતાના આશીર્વાદ તથા તપસ્વી ક્લાસીસની સમગ્ર ટીમ તથા ભાવેશ સર અને સૂર્યા સરનો આભાર માનું છું. જો કોઈ પણ વિદ્યાર્થી ધોરણ 10 પછી કોમર્સ અથવા આર્ટ્સમાં એડમિશન મેળવવા માગતો હોય તો તપસ્વી ક્લાસીસનો સંપર્ક અચૂક કરવો. થેન્ક યુ. હાલો, મારું નામ હારીનોઠા ઇકબાલભાઈ છે. ધોરણ 12 દ્વારા જાહેર કરવામાં ધોરણ 12ના પરિણામમાં મેં 90.43% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. આ બધું પરિણામ મારા શિક્ષકો, મારી મહેનત અને મારા માતા પિતાના આશીર્વાદ અને તપસ્વી ક્લાસીસની સમગ્ર ટીમને આપું છું, જેમના દ્વારા લેવામાં આવેલ વખતની પરીક્ષા દ્વારા મને મારી ભૂલો જાણવા મળી અને મેં સુધારી લીધી છે, જેના લીધે મને A1 ગ્રેડ પ્રાપ્ત થયેલ છે. તમારે ધોરણ 10માં પાસ થયેલા તમામ મિત્રો, જો તમારે કોમર્સ કે આર્ટ્સમાં એડમિશન મેળવવું હોય તો તપસ્વી ક્લાસીસનો સંપર્ક કરવા વિનંતી. મારું નામ દવે પ્રેમ જીતેન્દ્રભાઈ છે. આજ રોજ ધોરણ 12 કોમર્સના જાહેર થયેલ પરિણામમાં મેં 99.29 PR મેળવેલ છે, જે પાછળ મારા માતા પિતા તથા તપસ્વી ક્લાસીસની સમગ્ર ટીમનો સફળતા માટે જવાબદાર છે. ક્લાસીસમાં લેવાયેલ તમામ ટેસ્ટ અને પેપરના આધારે જ બોર્ડમાં પૂછાયેલું હતું ને તેના લીધે હું સારા પરિણામ મેળવી શક્યો છું. આગળ હું CA કરવા ઈચ્છું છું અને આ ધોરણ 10માં પાસ થયેલ તમામ વિદ્યાર્થી કોઈ પણ કોમર્સ કે આર્ટ્સમાં કરવા માગતો હોય તો તપસ્વી ક્લાસીસનો સંપર્ક કરવા જરૂર વિનંતી. મારું નામ દવે ઋષિકેશ પરેશભાઈ છે. આજ રોજ જાહેર થયેલ ધોરણ 12ના રિઝલ્ટમાં મેં 99.84 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. મારી આ સફળતા પાછળ મારા માતા પિતાના આશીર્વાદ તથા મારી મહેનત તથા તપસ્વી ક્લાસીસના સંચાલક ભાવેશ સર ત્રિવેદી અને વિરેન સર સુરૈયા તથા તપસ્વી ક્લાસીસની સમગ્ર ટીમ જવાબદાર છે. તપસ્વી ક્લાસીસમાં રેગ્યુલર લેવાતી યુનિટ ટેસ્ટ તથા પ્રેક્ટિસ તથા દરેક વિષયો પર પૂરતું ધ્યાન અને અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા આ રિઝલ્ટ પ્રાપ્ત થયેલ છે. ધોરણ 10નો કોઈપણ વિદ્યાર્થી કોમર્સ તથા આર્ટ્સમાં એડમિશન લેવા માગતો હોય તો તપસ્વી ક્લાસીસનો સંપર્ક કરે. મારું નામ કુબાવત હિતાત મયુરભાઈ છે. મેં ધોરણ 12 કોમર્સમાં આજે જાહેર થઈ રિઝલ્ટમાં 99.67 PR સાથે A1 ગ્રેડ મેળવેલો છે. મારી મહેનત અને મારા ઈશ્વરના આશીર્વાદ, માતા પિતાના આશીર્વાદ અને તપસ્વી ક્લાસીસના સંચાલક શ્રી ભાવેશ ત્રિવેદી અને વિરેન સર સુરૈયા તથા સમગ્ર ટીમનો આભાર માનું છું. ધોરણ 10 પછી આર્ટ્સ કે કોમર્સમાં એડમિશન મેળવવા માટે તપસ્વી ક્લાસીસમાં સંપર્ક અચૂક કરવો. મારું નામ કેશવી આનંદભાઈ ચૌહાણ છે અને આજ રોજ આવેલ 12 કોમર્સના રિઝલ્ટમાં મને 99.03 PR અને A1 ગ્રેડ પ્રાપ્ત થયેલ છે. આ સફળતા પાછળ મારી મહેનત, તપસ્વી ક્લાસીસના સંચાલક ભાવેશ સર ત્રિવેદી તથા વિરેન સર સુરૈયા તથા સમગ્ર ટીમને કારણે મને આ રિઝલ્ટ પ્રાપ્ત થયેલ છે. તપસ્વી ક્લાસીસના અનુભવી શિક્ષકો, પછી વીકલી ટેસ્ટ અને લેવાયેલ યુનિટ ટેસ્ટમાં ને કારણે આ મને પ્રાપ્ત થયેલ છે. અને ધોરણ 10 પછી આર્ટ્સ કોમર્સમાં આગળ જે કરવા માંગતા હોય તો તપસ્વી ક્લાસીસનો સંપર્ક કરવો. મારું નામ ભટ્ટ ધ્રુવ દિલીપભાઈ છે. આજના રોજ જાહેર થયેલ 12 કોમર્સના રિઝલ્ટમાં મારે 95.14 PR તથા 85% આવેલ છે અને આ પાછળ મારી મહેનત, ઈશ્વર અને માતા પિતાના આશીર્વાદ તથા ટીમ તપસ્વીના ટીમ ભાવેશ ત્રિવેદી સર તથા વિરેન સુરૈયા સર તથા સમગ્ર સંચાલકો તથા શિક્ષકોની મહેનત છે. અને મારે એક અગત્યની એ વાત છે કે મારે ધોરણ 10માં 3 ટ્રાય હતી અને મારા જેવા નબળા વિદ્યાર્થીઓને પણ તપસ્વીની ટીમને કારણે 85% આવેલ છે, જેથી કોઈ પણ વિદ્યાર્થીઓને ધોરણ 10 પછી આર્ટ્સ કે કોમર્સમાં એડમિશન લેવું હોય તો તપસ્વી યોગ્ય વિકલ્પ રહેશે. અને My name is Vansi Navinbhai Thakrar. I got 91 percentile in English medium 12th class from Tapasvi classes, and its all credit goes to Tapasvi team, my mother, father, and all because of blessings of God. And I'm very proud of then I got percentage from Tapasvi classes, and it's all credit from Viren Surya sir and Bhavesh Trivedi sir. Then if any students wants to get success in future and go to higher achievements,
then please contact Tapasvi classes in Junagadh. Myself Taks Popat. I am studying in Tapasvi classes. I scored 83 PR. This all hard work and due to Tapasvi classes and due to Viren sir and Bhavesh sir Trivedi. મારું નામ ગરાણા આયસા છે. મેં તપસ્વીની ટીમ પાસે આલ્ફા હાઈસ્કૂલમાં અભ્યાસ કરેલ છે 11-12 કોમર્સમાં. મને A1 ગ્રેડ આવેલ છે અને 99.08% છે અને 91% છે અને SPCCમાં 100માંથી 100 છે. મારું નામ કાચા હસ્તી વલ્લભભાઈ છે. હું તપસ્વી ક્લાસીસની ટીમ પાસે આલ્ફા હાઈસ્કૂલમાં સ્ટડી કરતી હતી અને મારે 12th કોમર્સમાં 98.77 PR આવેલા છે અને A1 ગ્રેડે પાસ થયેલ છું. માયસેલ્ફ સુરૈયા સર, સંચાલક તપસ્વી ક્લાસીસ. સૌપ્રથમ આજરોજ જે ધોરણ 12 કોમર્સનું પરિણામ જાહેર થયું છે તેમાં ઉત્તીર્ણ થનાર દરેક વિદ્યાર્થીઓને અભિનંદન. આ દર વર્ષની જેમ આ વર્ષે પણ તપસ્વી ક્લાસીસમાં વિદ્યાર્થીઓ છે એ હાઈએસ્ટ સંખ્યા સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. જૂનાગઢના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જેમની નામાવલી આ પ્રમાણે છે: લાખાણી તીર્થ A1 ગ્રેડ, વાછાણી સ્મિત A1 ગ્રેડ, કારેણા મયંક, જીવાણી વંશ, પરમાર હિરેન, બારોટ આંશિકા, ટાંક યજ્ઞેશ, સાદરાણી સ્નેહી, દુબે અદિતિ, ઓઠા આરીન, પરમાર પ્રણવ, દવે પ્રેમ, મારું પાયલ, કાચા હસ્તી, કરસેંડા માલવી, દવે ઋષિકેશ, કુબાવત હિતાર્થ, જોશી ભવ્ય, ચૌહાણ કેશવી અને ગરાણા આયસા. આ બધા વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર તપસ્વી ક્લાસીસની ટીમ પાસે જ ભણેલા છે અને આ બધા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવેલો છે. હવે આવતા સપ્તાહથી જ ધોરણ 11 કોમર્સ આર્ટ્સના વર્ગો શરૂ થઈ રહ્યા છે, જેમાં મેરિટના આધારે ધોરણ 11માં એડમિશન આપવામાં આવશે. તો આવતીકાલથી જ જે લોકો 11 કોમર્સ અને આર્ટ્સમાં એડમિશન મેળવવા માગે છે તેમણે તપસ્વી ક્લાસીસનો સંપર્ક કરો. થેન્ક યુ. માયસેલ્ફ ભાવેશ ત્રિવેદી, સંચાલક તપસ્વી ક્લાસીસ. તમે જાણો છો, આજ રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ડિક્લેર થયું, જેમાં સૌથી નબળું પરિણામ જૂનાગઢ જિલ્લાનું આવેલ છે. આ પરિસ્થિતિમાં પણ તપસ્વી ક્લાસીસના વિદ્યાર્થીઓએ જબરજસ્ત પરિણામ મેળવેલું છે. તેનો સંપૂર્ણ શ્રેય વિદ્યાર્થીઓની મહેનત અને તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમને હું આપું છું. તમે પણ જો ધોરણ 10 પછી 11 અને 12 કોમર્સ, આર્ટ્સ, ઇંગ્લિશ મીડિયમ અથવા ગુજરાતી મીડિયમ કરવા માગતા હો અને આવું જબરજસ્ત પરિણામ મેળવવા માગતા હો તો આજે જ તપસ્વી ક્લાસીસનો સંપર્ક કરો. આવતા અઠવાડિયાથી આપણે ધોરણ 11 અને 12 કોમર્સ અને આર્ટ્સના ઇંગ્લિશ મીડિયમ તેમજ ગુજરાતી મીડિયમ બંનેના વર્ગો છે એ શરૂ કરીએ છીએ. તેમજ હોશિયાર વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની પણ વ્યવસ્થા રાખેલ છે, જેમાં 90% કે તેથી વધુ ગુણ મેળવનારને 100% સ્કોલરશીપ આપવામાં આવશે. 87% અને 90%ની વચ્ચે ગુણ મેળવનારને 50% સ્કોલરશીપ આપવામાં આવશે અને 83% અને 87%ની વચ્ચે ગુણ મેળવનારને 25% સ્કોલરશીપ આપવામાં આવશે. તો તમે પણ જો ધોરણ 10 પછી 11 અને 12 કોમર્સ, આર્ટ્સ, ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ કરવા માંગતા હો તો આજે જ તપસ્વી ક્લાસીસનો સંપર્ક કરો. એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જૂનાગઢનું ઉજ્જવળ પરિણામનો અહેવાલ. હજુ પણ આ અહેવાલ ચાલુ રહેશે. સમય થઈ ગયો છે એક વિરામનો. કોલેજ એટલે શું? કોલેજ એટલે સ્ટુડન્ટ લાઈફના ગોલ્ડન ડેઝ. કોલેજ એટલે નોલેજ, ઇન્સ્પિરેશન, કરિયર અને ઇમોશન્સ. એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું મન થાય. એક એવી કોલેજ જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય. એક એવી કોલેજ જ્યાં કરિયરની સાથે મેમરીઝ પણ બને. જૂનાગઢ તેમજ આસપાસના શહેરોના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનથી તદ્દન નજીક આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં શરૂ થઈ ગયું છે નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ. જી હા, જ્યાં છે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કોલેજ કેન્ટીન તેમજ હોસ્ટેલ સાથેનું પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
આધુનિક ભણતરની સાથે મળશે 100% પ્લેસમેન્ટ ગેરંટી પણ. BBA, BCom, BMS, CA કે CS કે પછી BVoc કે BA, BCA, MCA, BSc IT, MSc IT વગેરે. ટૂંકમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પછીના દરેક કોર્સ હવે એક જ જગ્યાએ. આ દરેક અભ્યાસક્રમમાં એડમિશન ઓપન. આજે જ સંપર્ક કરો. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ. ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ. બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા. જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. જૂનાગઢ શહેર અને જિલ્લાના દર્દીઓ માટે નોબલ યુનિવર્સિટી લાવે છે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ. નોબલ આયુર્વેદિક કોલેજ, નોબલ હોમિયોપેથિક કોલેજ અને કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આગામી રવિવાર તારીખ 12મી મે સવારે 10 વાગે નોબલ હોસ્પિટલ, બેસાણ રોડ, જૂનાગઢ વિનામૂલ્યે યોજાશે સર્વરોગ નિદાન કેમ્પ, જેમાં નિદાન, બ્લડ રિપોર્ટ, યુરિન રિપોર્ટ અને દવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. જનરલ મેડિસિન, હાડકાં, પેશાબના રોગ, જ્ઞાનતંતુ તેમજ ચેતાતંતુ, હૃદયરોગ, કેન્સર સ્પેશિયાલિસ્ટ, સ્ત્રી રોગ, બાળકોના રોગ, ચામડીના રોગ, માનસિક રોગ, આંખના રોગ તેમજ દાંતના રોગ અને હોમિયોપેથિક તેમજ આયુર્વેદિક પદ્ધતિથી સર્વરોગ નિદાન કેમ્પમાં સારવાર આપવામાં આવશે. તો આવો રજીસ્ટ્રેશન કરો 9732223046. સર્વરોગ નિદાન કેમ્પ તારીખ 12/5/2024 સવારે 10 વાગ્યાથી નોબલ હોસ્પિટલ, બેસાણ રોડ, જૂનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે.
શિક્ષણ જગતની એક વાસ્તવિકતા છે કે ધોરણ 10 અને 12માં જો ઉજ્જવળ પરિણામ હાંસલ કરવું હોય તો ધોરણ 8 થી એનો પાયો મજબૂત કરવો જરૂરી બને છે. અને જૂનાગઢમાં શિવમ એજ્યુકેશન સેન્ટર ધોરણ 8 થી જ વિદ્યાર્થીઓને એ પ્રકારની તૈયારી કરાવે છે કે એસએસસી કે ધોરણ 12માં આ ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓ ખૂબ જ આત્મવિશ્વાસથી પરીક્ષા આપે છે અને ઉજ્જવળ પરિણામ પણ હાંસલ કરે છે. આજે ધોરણ 12 કોમર્સનું પરિણામ જાહેર થયું, જેમાં શિવમ એજ્યુકેશન સેન્ટરના વિદ્યાર્થીઓએ પણ જળહળતી સફળતા હાંસલ કરી છે. લાખાણી આસ્થાએ 99.84 PR હાંસલ કર્યા છે, તો ગોંધિયા ક્રિશાએ પણ 99.29 PR હાંસલ કરીને શિવમ એજ્યુકેશન સેન્ટરનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત ચુડાસામાં કૃતિએ પણ 98.96 PR હાંસલ કર્યા છે. સંચાલક સતીશ દુબે તમામ વિદ્યાર્થી અને વાલીઓના મોં મીઠા કરાવતા કહ્યું કે શિવમ એજ્યુકેશન ટ્યુશન ક્લાસીસમાં દિગ્ગજ પરિણામ આવ્યું છે. જે મારું નામ લાખાણી આસ્થા મોહમ્મદ હુસેનભાઈ છે અને હું શિવમ એજ્યુકેશનમાં અભ્યાસ કરું છું. આજ રોજ ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મારા 99.84 PR અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સાથે સ્ટેટિસ્ટિકમાં 100માંથી 100 અને SPCCમાં 100માંથી 100 મેળવી સબ્જેક્ટ વાઇઝ મેં બોર્ડ ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે, જેનો શ્રેય હું મારા સતીશ સર, મારા મમ્મી પપ્પા અને શિવમ એજ્યુકેશનની પૂરી ટીમને આપું છું. જો તમે પણ આવી રીતે કોમર્સ ટીમમાં બોર્ડ ફર્સ્ટ રેન્ક લેવા માંગતા હો તો આજે જ શિવમ એજ્યુકેશન સેન્ટરનો સંપર્ક કરો. મારું નામ ગોંધિયા ક્રિશા કેતનભાઈ છે. હું શિવમ એજ્યુકેશન સેન્ટરમાં અભ્યાસ કરું છું અને આજ રોજ ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ આવ્યું છે, જેમાં મને A1 ગ્રેડ સાથે 99.29 PR મેળવેલ છે. મારી આ સફળતાનો શ્રેય હું શિવમ એજ્યુકેશન સેન્ટરની પૂરી ટીમ તથા સતીશ સરને આપું છું. અને મને અકાઉન્ટમાં 99 માર્ક્સ મેળવેલ છે, જેનો પૂરેપૂરો શ્રેય હું અહીંના સંચાલક શ્રી સતીશ સરને આપી રહી છું. થેન્ક યુ. મારું નામ ચુડાસમા કૃતિ અનિલભાઈ છે. હું શિવમ એજ્યુકેશનમાં ભણતી હતી, તેમાં મને 98.96 PR મળે છે, જેનો શ્રેય પૂરી શિવમ એજ્યુકેશન અને સતીશ સરના સપોર્ટથી હું અત્યારે મારું આ રિઝલ્ટ આવ્યું છે, જેનો શ્રેય આખા શિવમ એજ્યુકેશન અને તેની ટીમને આપું છું. તેણે છેલ્લે સુધી મને માર્ગદર્શન આપ્યું છે, સપોર્ટ કર્યો છે અને ખૂબ જ સપોર્ટ કરી ને મને એટલો રિઝલ્ટ આવવા માટે એટલું માર્ગદર્શન પણ આપ્યું છે. હું સતીશ દુબે, શિવમ એજ્યુકેશન સેન્ટરનો સંચાલક. આજરોજ ધોરણ 12 કોમર્સનું જે પરિણામ જાહેર થયેલ, એમાં શિવમ એજ્યુકેશનની 3 વિદ્યાર્થિનીઓએ A1 ગ્રેડ મેળવી શિવમ એજ્યુકેશન તથા તેમના પેરેન્ટ્સનું ગૌરવ વધારેલ. જેમાં લાખાણી આસ્થા, તેણે 99.84 PR મેળવેલ. એટલું જ નહીં, સ્ટેટ અને SP બંને વિષયમાં 100માંથી 100 ગુણ મેળવેલ. ત્યારબાદ ગોંધિયા ક્રિશા, જેણે 99.29 PR મેળવેલ અને એકાઉન્ટમાં 99 માર્ક મેળવ્યા. ત્યારબાદ ચુડાસમા કૃતિ 98.96 PR સાથે A1 ગ્રેડ. આમ શિવમ એજ્યુકેશનની 3 વિદ્યાર્થિનીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ. હું દરેક વાલી અને વિદ્યાર્થીઓને અપીલ કરીશ કે ધોરણ 8 થી ધોરણ 12 સુધી ગુજરાતી મીડિયમ તથા ઇંગ્લિશ મીડિયમમાં સ્કૂલ કોઈ પણ હોય, પણ કોચિંગ ક્લાસીસ નક્કી કરતી વખતે એક વખત શિવમ એજ્યુકેશન સેન્ટરની જરૂર મુલાકાત લ્યો. નજીકના સમયમાં ધોરણ 10 અને ધોરણ 12ની બંને માધ્યમની નવી બેચીસ પણ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ, તો એક વખત અવશ્ય પધારો. તો માંગનાથ રોડ ઉપર આવેલ કેબીસી કોમર્સ ક્લાસીસ પણ પાછલા કેટલાક વર્ષોથી પરિણામમાં વિજય પતાકા ફરકાવી રહ્યું છે. આ વર્ષે પણ કેબીસી કોમર્સ ક્લાસીસ કે જે ખાસ કરીને ઇંગ્લિશ મીડિયમના ટ્યુશનમાં સર્વશ્રેષ્ઠ મનાય છે, તેના વિદ્યાર્થીઓએ દિગ્ગજ પરિણામ હાંસલ કરીને પોતાના પરિવારની સાથે સાથે કેબીસી કોમર્સ ક્લાસીસનું પણ ગૌરવ વધાર્યું છે. જૂનાગઢ સેન્ટર ફર્સ્ટ કેબીસી કોમર્સ ક્લાસીસનો એક હોનહાર વિદ્યાર્થી આવતા તમામ લોકોએ આ વિદ્યાર્થીને અભિનંદન પાઠવીને કેબીસી કોમર્સ ક્લાસીસમાં પરિણામના વિજયોત્સવની ઉજવણી કરી હતી. સૌ પ્રથમ વખત સેન્ટર ફર્સ્ટની
હેડ્રિક મારવામાં આવી છે તેવી ખુશી વ્યક્ત કરતા કેબીસી ક્લાસીસના સંચાલકો હાર્દિક સર અને વિશ્વેશ સરે કહ્યું કે આ ક્લાસીસમાં વાતાવરણ એટલું સરસ આપવામાં આવે છે, સાથોસાથ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને લોકોને પરીક્ષાલક્ષી માર્ગદર્શન અને પેપર ભરાવવામાં આવે છે, જેને કારણે કેબીસી કોમર્સ ક્લાસીસ છેલ્લા એક દશકાથી કોમર્સના પરિણામમાં સર્વશ્રેષ્ઠ જાહેર થાય છે. 11 તથા 12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમના વર્ગોની સાથે સાથે BBA, BMS, BCom, MCom અને CMETના વર્ગો પણ નોબલ યુનિવર્સિટી સાથે ટાઈઅપ કરીને કાર્યરત કરવામાં આવ્યા છે, જેને કારણે કેબીસી કોમર્સ ક્લાસીસ ઉપર વિદ્યાર્થી અને વાલીઓનો વિશ્વાસ વધ્યો છે. વાલીઓએ પણ પ્રતિભાવમાં આ ક્લાસીસની શિક્ષણ પદ્ધતિની પ્રશંસા કરી હતી. Hello everyone, this is Vishwesh Khiraya from KBC classes. Today, 12th standard result is declared by Gujarat Board. I would like to congratulate all the students for succeeding in standard 12th. KBC classes has got center first result hat-trick in 2022-23 and one more time in 24. I would like to announce a special scholarship for 11th 12th commerce English medium. The student who has got a 90% in 10th standard will get 100% scholarship, 87% will get 50% scholarship and 85% will get 30% scholarship. Thank you. નમસ્કાર મિત્રો, હું હાર્દિક ભટ્ટ, સંચાલક કેબીસી ક્લાસીસ. મિત્રો, છેલ્લા 2 વર્ષથી 12th કોમર્સ ઇંગ્લિશ મીડિયમમાં કેબીસી ક્લાસીસના વિદ્યાર્થીઓએ સેન્ટર ફર્સ્ટ રેન્ક મેળવેલા. આ પ્રથાને આગળ વધારતા ચાલુ વર્ષે એટલે કે માર્ચ 2024માં પણ કેબીસી ક્લાસીસના વિદ્યાર્થી ઝારિયા રોમિકે 92.71% સાથે સેન્ટર ફર્સ્ટ રેન્ક મેળવેલો છે. આ ઉપરાંત કેબીસી ક્લાસીસના કુલ 6 વિદ્યાર્થીઓએ સેન્ટરમાં સ્થાન મેળવેલું છે. આ ઉપરાંત 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પણ મેળવેલા છે. તો આપ પણ આવું સરસ મજાનું ઉજ્જવળ પરિણામ મેળવવા માગો છો તો આજે જ કેબીસી ક્લાસીસમાં એડમિશન લો. વધુમાં જણાવું તો વિદ્યાર્થી અને વાલીની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને આ વર્ષથી કેબીસી ક્લાસીસ ઝાંઝડા રોડ ઉપર એક નવી બ્રાન્ચ શરૂ કરવા જઈ રહ્યા છે. તો ઝાંઝડા રોડ ઉપર આવેલ ટ્રાઇડન્ટ પ્લાઝામાં 404 નંબર એટલે કે ચોથા માળે કેબીસી ક્લાસીસની બ્રાન્ચ શરૂ થવા જઈ રહી હોય આપ સૌને બ્રાન્ચની વિઝિટ કરવા માટે હું હાર્દિક આમંત્રણ આપું છું. આભાર. Hello, my name is Romik Jharia. I secured 92.71% with 99.60 PR and I secured first rank in Junagadh district. This is all because of the KBC classes. કેબીસી ક્લાસીસની અંદર જે એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે ને એવું એન્વાયરમેન્ટ બીજા ક્લાસીસમાં મેં ક્યાંય નથી જોયું. કેબીસી ક્લાસીસની અંદર 2 જ મહિના પહેલાં કોર્સ સંપૂર્ણ રીતે પૂરો થઈ જાય છે, જેના લીધે બધા પ્રેક્ટિસ પેપર્સ અને બીજા જે કોન્સેપ્ટ હોય આપણે સોલ્વ કરી શકીએ, જેના કારણે એક્ઝામ આપણને ખૂબ જ ઇઝી લાગે છે. અને એના જે ફેકલ્ટીઝ છે, અમારા પેરેન્ટ્સનો સપોર્ટ, મારું ડેડિકેશન બધું પ્લસ કરી અને આજે આ રેન્ક મને મળ્યો છે. અને જે અમે પ્રેક્ટિસ અહીંયા જે કરાવે છે એ એટલા લેવલની કરાવી દે છે કે પેપર બહુ જ ઇઝી લાગે છે. અહીંયા ટાઈમિંગ કેવી રીતે રાખવો, બધી ફેકલ્ટીઝ એવું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે અને એ બધી ઇન્ફોર્મેશન આપે છે. સૌરાષ્ટ્રનું ફર્સ્ટ લેવલનું ઇંગ્લિશ મીડિયમનું ટ્યુશન ક્લાસીસ એટલે કેબીસી ક્લાસીસ જ છે. માય નેમ ઇઝ ચિંતન એમ ગણાત્રા and I had achieved 92.43% and 99.54 percentile in the 12th commerce and has fulfilled my dream. All this has become possible only and only due to the faculties of KBC classes who has helped me from the beginning of my journey up to this grand success. So I would like to give the 100% credit of my success to the faculties of KBC classes, and I would like to appeal all the students to join only and only KBC classes for their bright future and secured future. So join the KBC classes. First of all, I would like to congratulate all my brothers and sisters who have succeeded in 12th commerce. My name is Jharia Arman and I have achieved 91% with A1 grade, and I would recommend you to join KBC classes. This is the best classes in Junagadh. Thank you. My name is Rajdeep Gohel. I got A1 grade with 98.91 percentile. I secured 91% in 12th commerce English medium. This result is due to the joint efforts of KBC classes and efforts that I have done. This is also a blessing of my parents, God and the teachers who have worked hard for this result. Thank you.
I am Parth Bhakar. I have passed my HSC examination with A1 grade with 90.57 percentage. I would like to vote my desire to KBC classes. My parents, I recommend all the students to join KBC classes and get the desired result. Thank you. Hello, myself Pavitra Amrolia. I achieved 90% and 98.75 PR. I am the student of KBC classes. I got my best result with the support and help of my parents, God and KBC team. So I appeal all the students for their bright future to join the KBC classes. હું રેશમા ઝારિયા, રોમિક ઝારિયાના મધર્સ. મારા બાળકનું જે અત્યારે 12th મીડિયમ ઇંગ્લિશની અંદર જુનાગઢ સેન્ટર ફર્સ્ટ આવેલ છે, એના માટે અત્યારે મારા માટે ખૂબ પ્રાઉડની મુમેન્ટ છે. અને પૂરા વર્ષ અમારા બાળકે ખૂબ મહેનત કરેલ છે. મહેનતની સાથે સાથે જ હું સ્પેશિયલ મારા તમને અનુભવ કહું તો એની અંદર જે કેબીસી ક્લાસીસના જે સ્ટાફનું, કારણ કે ઘણી વખત ઘરે હું એને પૂછતી હોઉં તો પૂરા ફેકલ્ટીઝ છે એને એટલું સરસ રીતે પ્રોપર રીતે ગાઈડ કર્યું છે. અને તેમનું જે ટીચિંગનું પ્લાનિંગ હતું, કારણ કે ઘરે ટેસ્ટ ભરતો હોય તો આપણને એના ઉપરથી ખ્યાલ આવી જાય, એટલી સરસ રીતે એને એક્સરસાઇઝ અને પ્રેક્ટિસ કરાવેલી હતી કે એક્ઝામ ટાઈમે એને ખુદને એટલું ટેન્શન નહોતું અને ઇવન પેરેન્ટ્સ તરીકે મને પણ ટેન્શન નહોતું. તો ખરેખર કેબીસી ક્લાસીસના જે પણ આખું પ્લાનિંગ અને જે લોકોનું 2 વર્ષની જે એ લોકો એની મહેનત છે એના માટે આ તકે હું એ લોકોનો પણ ખાસ થેન્ક યુ કહીશ. હું પવિત્રાના પેરેન્ટ્સ છે. અત્યારે જુનાગઢ લેવલે જે 6 લોકો A1 ગ્રેડ રિઝલ્ટ આવેલું છે તેમાં મારી ડોટર પણ એનો પણ એક રેન્ક આવેલો છે. તેમાં એના માટે હું પ્રાઉડ ફીલ કરું છું. અને ખાસ કેબીસી ક્લાસીસ જે 2 વર્ષ સુધી ખાસ મારી ડોટરને ગાઈડ કરી છે અને એનો ખૂબ જ આભારી છું. જે સારી રીતે ટીચિંગ એને આપ્યું છે તેના માટે હું ખૂબ ખૂબ આભારી છું આ કેબીસી ક્લાસીસનો. અને બધા પેરેન્ટ્સને કે જેઓ અત્યારે જે ક્લાસીસની પસંદગી કરે છે તેઓ ખાસ કેબીસી ક્લાસીસની આગળ આવી અને પસંદગી કરે. તેના બાળકના ફ્યુચર માટે ખૂબ જ સારી રીતે ગાઈડ કરે છે બાળકોને. તો સો પ્લીઝ બધા પણ કેબીસી ક્લાસીસમાં પોતાના બાળકોને ભરતી કરો. તેના માટે હું કેબીસી ક્લાસીસનો ખૂબ આભારી છું કે જેણે મારા બાળકને આજે આ લેવલે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ લેવલે જે એનો રેન્ક આવેલો છે એના માટે હું ખૂબ આભારી છું. અને ખાસ મારે ડોટર માટે મને આજે પ્રાઉડ ફીલ થાય છે કે આજે હું એની સામે જ્યારે ઊભી છું. તેના માટે કેબીસી ક્લાસીસનો ખૂબ આભારી. થેન્ક યુ. તો ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સનું આજે પરિણામ જાહેર થયું છે. જૂનાગઢમાં હજુ ઘણા અગ્રેસર ટ્યુશન ક્લાસીસ એવા છે કે જેમણે આજે ગુજરાતમાં આ ટ્યુશન ક્લાસીસ અને જૂનાગઢને સાચા અર્થમાં શૈક્ષણિક હબ તરીકેનું નામ ચરિતાર્થ કર્યું છે. અહેવાલ જોઈએ, લઈએ એક વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે. એવું કહેવાય છે કે વિદ્યાર્થીઓ વર્ષની શરૂઆતથી જ એક ટાર્ગેટ નક્કી કરે, એટલે કે લક્ષ્ય હાંસલ કરે તો એ સિદ્ધ કરવામાં એને બહુ ઓછી મહેનત કરવી પડે છે. અને જેનું નામ જ ટાર્ગેટ એકેડમી છે, આવા ટાર્ગેટ એકેડમીના વિદ્યાર્થીઓએ આજે ધોરણ 12 કોમર્સમાં ઉજ્જવળ પરિણામ હાંસલ કરીને પોતાની સંસ્થાનું અને પોતાના પરિવાર તેમજ પોતાના સમાજનું ગૌરવ વધાર્યું છે. ટાર્ગેટ ક્લાસીસના નીતા મેડમ જણાવી રહ્યા છે કે આ એકેડમીની અનેક દીકરીઓએ ઉજ્જવળ પરિણામ હાંસલ કર્યું છે. વણઝારી ચોક શહેરની મધ્યમાં આ ટાર્ગેટ એકેડમી હોવાને કારણે શહેરના મધ્યમાં વસતા લોકો ટાર્ગેટ એકેડમીમાં જ અભ્યાસ લેવાનું પસંદ કરે છે. જેને કારણે વાણીબેન મહેતા તેમજ ભક્તિ મહેતા અને રાવલ વિધિ સહિતની વિદ્યાર્થીનીઓએ ટાર્ગેટ એકેડમીના અભ્યાસને 4 ચાંદ લગાવીને આજે ઉજ્જવળ પરિણામ હાંસલ કર્યું છે. એટલું જ નહીં, બીજા વિદ્યાર્થીઓએ પણ A1 A2 ગ્રેડમાં નામાંકન પ્રાપ્ત કરીને ટાર્ગેટ એકેડમીને સફળતા પાવી છે. ત્યારે આજે ટાર્ગેટ એકેડમી ખાતે તમામ વિદ્યાર્થીઓને શાબાશી આપવામાં આવી હતી. મારું નામ મહેતા ભક્તિ પરેશભાઈ છે. આજરોજ ધોરણ 12નું કોમર્સનું પરિણામ જાહેર થયેલ છે.
જેમાં મને 99.54 PR અને 92% સાથે A1 ગ્રેડ મળેલ છે. હું મારી સફળતાનો શ્રેય ટાર્ગેટ એકેડમીના મેડમને મિતા મેડમને આપવા માંગુ છું તથા અમારા શિક્ષકગણો દિવ્યેશ સર, વિરલ સર, મુનશી મેડમ, પંક્તિ મેડમને આપવા માંગુ છું. તમે પણ જો તમારું સફળતા કરવા માંગતા હોય તો ટાર્ગેટ એકેડમીને જોઈન્ટ કરવું તથા અહીંનો સંપર્ક કરવો. હું આગળ GPSCની તૈયારી કરવા માંગુ છું, ગવર્મેન્ટ જોબની તૈયારી કરવા માંગુ છું. જી નમસ્કાર, મારું નામ રાવલ વિધિ હિતેશભાઈ છે. મારા માતા પિતાએ ટાર્ગેટ એકેડમી પર ભરોસો કરી અને મિતા મેડમ પાસે મને ગુજરાતી ભણવા મૂકેલી છે. મને ટાર્ગેટ એકેડમીમાંથી ગુજરાતી અને સ્ટેટમાં પૂરો સહયોગ મળ્યો છે. મેં અહીંયા માત્ર 2 વિષયનું ટ્યુશન રખાવેલું હતું, પરંતુ હું ટાર્ગેટ એકેડમીનો સંપૂર્ણ વિશ્વાસ કરું છું અને તમારે પણ જો આવું સફળતા લેવી હોય તો ટાર્ગેટ એકેડમીનો સંપર્ક કરો અને મેડમના નંબર હું બોલું છું 99905393. આ નંબર પર સંપર્ક કરો અને મેડમની અવશ્ય મુલાકાત લો. હા, મારું નામ દીપિકા મહેતા છે. આજરોજ કોમર્સ 12th કોમર્સનું રિઝલ્ટ આવેલું છે. તેમાં મારી દીકરી મહેતા ભક્તિ પરેશભાઈને 99.54 PR સાથે ઉત્તીર્ણ થઈ છે. તેના માટેનો હું સંપૂર્ણ શ્રેય ટાર્ગેટ એકેડમીમાં મિતા મેડમને આપું છું અને અહીંના બધા ફેકલ્ટીઝને. એ લોકોએ મારી ડોટરને અને અહીંના બધા જ સ્ટુડન્ટને ખૂબ જ સહયોગ આપ્યો છે, સરસ મજાનું જ્ઞાન આપ્યું છે. અડધી રાતે પણ જ્યારે પરીક્ષા દરમિયાન મારી દીકરી ફોન કરીને કોઈ પણ ક્વેશ્ચન પૂછે છે ત્યારે એનો જવાબ આપે છે. એ સિવાય નાની નાની જોડણીથી ભૂલથી માંડીને સ્ટેટના ગમે તેવા દાખલા હોય, એકાઉન્ટનો ગમે તેટલી ડિફિકલ્ટી હોય, બધાને સોલ્વ કરાવવા માટે હું સંપૂર્ણ શ્રેય આના ફેકલ્ટીને આપું છું ખૂબ જ સારું રિઝલ્ટ માટે. અને જો તમારે પણ એક વાલી તરીકે સારું રિઝલ્ટ કોમર્સમાં આપવા માંગતા હોય તો તમારા દીકરા અથવા દીકરીને તમે ટાર્ગેટ એકેડમીનો સંપર્ક કરાવી શકો છો. થેન્ક યુ. ટાર્ગેટ એકેડેમી જૂનાગઢના સંચાલક મિતા મેડમ, આજરોજ ધોરણ 12 કોમર્સનું પરિણામ જાહેર થયેલું છે. તેમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી મિત્રોને હું હાર્દિક શુભકામના પાઠવું છું. અમારા ટાર્ગેટ એકેડેમીના પ્રથમ વર્ષમાં જ ભવ્ય સફળતા મળી છે, જેનો શ્રેય અમારા શિક્ષકોની ટીમને જાય છે. અમારા ટાર્ગેટ એકેડેમીમાં 2 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ આવેલો છે. તેમાં મહેતા ભક્તિ 99.54 PR આવેલા છે અને રાવલ વિધિને 99.91 PR આવેલા છે, જે બોર્ડમાં 9મા ક્રમે આવેલી છે. આ સાથે જ A2 ગ્રેડ મેળવેલા પણ 5 વિદ્યાર્થીઓ અમારા ટાર્ગેટ એકેડેમીના જ છે. ટાર્ગેટ એકેડેમીમાં 99% પરિણામ આવેલું છે. અમારી સંસ્થા પ્રથમ વર્ષમાં જ અમે ધોરણ 8 થી 12 ચાલુ કરેલું હતું, પણ વાલીઓના આગ્રહને કારણે અમે આ વર્ષે LKGથી લઈને ધોરણ 12 ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ ચાલુ કરેલું છે. આ સાથે જ SPCCમાં અમારા 2 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલા છે. જે કોઈ વિદ્યાર્થી છે LKGથી ધોરણ 12 ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમમાં એડમિશન લેવા માગતા હોય તો અવશ્ય ટાર્ગેટ એકેડેમીની મુલાકાત લે. આભાર. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ધોરણ 12 સાયન્સ પછી ગુજકેટની પરીક્ષા લેવાય છે. જૂનાગઢનું ગૌરવ છે કે ગુજકેટની પરીક્ષામાં 120 માંથી 120 માર્ક્સ પ્રાપ્ત કરીને જૂનાગઢના એક દર્શીલ પીપલિયા નામના વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. જૂનાગઢમાં ઓર્બિટ કેરિયર્સ ખાતે અભ્યાસ કરતા દર્શીલ પીપલિયાએ સાગરભાઈ સોઢાતરના માર્ગદર્શન અને અન્ય ફેકલ્ટીઝના માર્ગદર્શન નીચે ધોરણ 12 સાયન્સ અને ત્યારબાદ લેવાનારી ગુજકેટની પરીક્ષાની તનતોડ મહેનત કરી હતી, જેને કારણે જ્યારે આજે પરિણામ જાહેર થયું ત્યારે દર્શિત પીપલિયાએ 99.89 PR તો હાંસલ કર્યા, પરંતુ ગુજકેટમાં 120 માંથી 120 ગુણ હાંસલ કરીને સમગ્ર સંસ્થાને ગૌરવ અપાયું છે. આ કેરિયર્સના 4 વિદ્યાર્થીઓએ 100 પર ગુણ હાંસલ કર્યા હોવાનું સાગર સોઢાતરે જણાવ્યું છે, જ્યારે ઓર્બિટ કેરિયરના 19 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. 99 PR થી વધુ PR મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ નોંધપાત્ર હોવાનું ઓર્બિટ કેરિયર્સના સાગર સોઢાતરાએ જણાવ્યું છે. અને ધોરણ 10-12ના વર્ગો નજીકના ભવિષ્યમાં શરૂ થઈ રહ્યા છે, ત્યારે એડમિશન લેવા માટે વિદ્યાર્થી તેમજ વાલી જગતને અપીલ પણ કરી છે. નમસ્તે, મારું નામ દર્શિલ બટુકભાઈ પીપળિયા છે. મેં 11-12 સાયન્સનો અભ્યાસ ઓર્બિટ કરિયર ઇન્સ્ટિટ્યૂટમાં કરેલો છે. આપ સૌ જાણો છો એ મુજબ આજે ધોરણ 12નું બોર્ડનું તથા ગુજકેટનું રિઝલ્ટ જાહેર થયું છે. તેમાં બોર્ડમાં મને 300માંથી 290 માર્ક પ્રાપ્ત થયા છે,
તથા તેની સાથે ગુજકેટમાં પણ 120માંથી 120 માર્ક મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો છે. આના માટે હું મારા માતા પિતા તથા ઓર્બિટ કરિયર ઇન્સ્ટિટ્યૂટના શિક્ષકોનો આભાર માનું છું. થેન્ક યુ. નમસ્તે, મારું નામ હર્ષિદાબેન બી પીપળિયા છે. દર્શિલના મમ્મી છું. હું શ્રી સાબલપુર પ્રાથમિક શાળામાં સર્વિસ કરું છું. મારા બાબાએ 11 અને 12 સાયન્સનો અભ્યાસ ઓર્બિટ કેરિયર્સમાં કરેલો છે અને ઓર્બિટ ટીમના શિક્ષકો દ્વારા જે શિક્ષણ કાર્ય પ્રણાલી છે તે ટેસ્ટ લેવાની જે પદ્ધતિઓ છે તે વાલી સાથેનો સંપર્ક છે તે ખૂબ જ પ્રશંસનીય અને આયોજનબદ્ધ રહ્યો છે. એનું પરિણામ આજે અમને જોવા મળ્યું છે. આજે ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થયું છે. તેમાં મારા બાબાએ સાયન્સમાં 99.89% મેળવેલા છે અને આજે ગુજકેટમાં 120માંથી 120 મેળવી માત્ર જુનાગઢનું જ નહીં પરંતુ ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવેલું છે. એનો આજે અમને ખૂબ જ આનંદ છે. આ અમારો ઐતિહાસિક દિવસ છે અને એને ઓર્બિટ ટીમ્સનું, ઓર્બિટ ક્લાસીસનું અને પીપળિયા પરિવારનું અને રાજપૂત સમાજનું ગૌરવ વધારેલું છે. નમસ્કાર, મારું નામ સાગર સોઢાધર છે, સંચાલક ઓર્બિટ કેરિયર ઇન્સ્ટિટ્યૂટ. આજે જૂનાગઢની જનતાને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે જે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આવ્યું છે એમાં ગુજરાત બોર્ડ અને ગુજકેટ બંનેનું પરિણામ આવ્યું છે. તો એમાં અમારો વિદ્યાર્થી પીપળિયા દર્શિલ બટુકભાઈ એ ગુજકેટમાં 120માંથી 120 માર્ક મેળવી અને માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવેલો છે. આ ઉપરાંત દર્શિલે ગુજરાત બોર્ડમાં પણ 300માંથી 290 માર્ક મેળવીને 99.89% જેટલો સ્કોર ધરાવ્યો છે અને ખૂબ જ આનંદનો દિવસ છે. આ ઉપરાંત અમારી એક 65 વિદ્યાર્થીઓની બેચમાંથી જ ગુજરાત બોર્ડમાં 99+ PR મેળવતા અમારા 5 વિદ્યાર્થીઓ છે તથા 90 ઉપર PR મેળવતા અમારા કુલ 31 વિદ્યાર્થીઓ છે. એ જ રીતે ગુજકેટમાં 99+ PR વાળા અમારા 4 વિદ્યાર્થીઓ છે. ઉપરાંત 90+ PR વાળા અમારા 28 વિદ્યાર્થીઓ છે અને આ સમગ્ર પરિણામ માત્ર એક 65 વિદ્યાર્થીઓની બેચમાંથી જ અમે આપેલું છે. આ ઉપરાંત ગુજકેટમાં 100 કે તેથી વધારે માર્ક મેળવનાર અમારા 13 વિદ્યાર્થીઓ છે. તો આવું અદ્ભુત અને ગૌરવપૂર્ણ પરિણામ આજે આવ્યું છે અમારા ઓર્બિટ કેરિયર ઇન્સ્ટિટ્યૂટનું. આ માટે હું વિદ્યાર્થીઓને અને અમારા વાલીગણને શુભેચ્છાઓ પાઠવું છું. આ ઉપરાંત ટૂંક સમયમાં જ ધોરણ 10નું પરિણામ જાહેર થવાનું છે. તો વાલીઓ તથા વિદ્યાર્થીઓને એક નમ્ર નિવેદન છે કે વિસ્તારપૂર્વક ઓર્બિટ કેરિયર ઇન્સ્ટિટ્યૂટનું પરિણામ જાણવા માટે આપ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લઈ શકો છો. ધન્યવાદ. સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. નમસ્કાર.